વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે 10મો પાઠ ભારત અને કૃષિ એના વિશે અભ્યાસ કરીશું. પ્રાચીન કાળથી કૃષિ ભારતના મોટાભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે. ભારતનો શ્રેષ્ઠ વ્યવસાય એટલે ખેતી. આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ જ રહ્યો છે. વાત સાચી છે, કેમ કે આજે ભારતની મોટાભાગની વસ્તી ગામડાઓમાં રહીને ખેતી જ કરે છે. એટલે ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર શું? તો કે આપણી ખેતી. ખેતી ભારતનું એક મહત્વનું સંસાધન છે. શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો ખેતી કાર્ય સાથે જોડાયેલા છે. તમને કદાચ આ સાંભળીને શું કહેવાય, કદાચ શું કહેવાય, આપને આશ્ચર્ય પણ થતો હશે, પણ વાત સાચી છે. ભારતની કુલ વસ્તીની 60% જેટલી વસ્તી એ ખેતી કાર્ય સાથે જોડાયેલી છે. બાકી રહી 40% વસ્તી. તો આ જે 40% વસ્તી છે એ અન્ય કાર્ય સાથે એટલે કે ઉદ્યોગો અને વ્યવસાયો સાથે જોડાયેલી છે, પણ કુલ વસ્તીની 60% જેટલી વસ્તી એ તો ખેતી કાર્ય સાથે જોડાયેલી છે. ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ ખેતીમાંથી જ મળે છે. બરાબર ને? માનો કે કાપડ ઉદ્યોગ હોય તો કાપડ ઉદ્યોગ માટે તમને કપાસ જોઈએ, રૂ જોઈએ, તો રૂ માટે ખેતી કરવી પડે. જો ખાંડનો ઉદ્યોગ હોય, ખાંડ અને ગોળ બનાવવાનો ઉદ્યોગ, તો એના માટે કાચો માલ શેરડી જોઈએ. બરાબર ને? તો શેરડીની પણ શું કરવી પડે? ખેતી કરવી પડે. તો અહીંયા એ જ કહે છે કે વિવિધ ઉદ્યોગો માટેનો જે કાચો માલ છે આપણે કેમાંથી પ્રાપ્ત થાય છે? તો કે ખેતીમાંથી. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલા હિસ્સો છે. નિકાસમાં પણ ખેતીના પાકો અને ખેતી પેદાશોનો લગભગ 18% હિસ્સો છે. કૃષિ રાષ્ટ્રીય ઉત્પાદનમાં આપણા દેશની કુલ ઉત્પાદનમાં ખેતીનો હિસ્સો કેટલા ટકા? તો કે 22%. જ્યારે નિકાસમાં એટલે કે વિદેશોમાં આપણો હિસ્સો ખેતીનો 18% જેટલો છે, જેનાથી દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. હવે સ્વાભાવિક વસ્તુ છે, આપણે વિદેશોમાં માલ વેચીએ, વિદેશોમાં આપણે કૃષિનો સામાન વેચીએ, ખેતીનો સામાન વેચીએ, તો આપણે જે પૈસા મળે એ પણ બધા કેવી રીતે મળશે? વિદેશી નાણાંમાં જ મળશે ને. એટલે કે વિદેશી હુંડિયામણમાં જ આપણે પૈસા મળે છે, અને એને પરિણામે આપણા દેશમાં દર વર્ષે વિદેશી હુંડિયામણો આવે છે. ભારતીય અર્થવ્યવસ્થા, હુંડિયામણ એટલે પાછું પૂછતા નહીં, વિદેશી હુંડિયામણ એટલે વિદેશના રૂપિયા. બરાબર? ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે. આમ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, અને આજની તારીખમાં પણ આપણા દેશની જો વાત કરીએ ને, તો મોટાભાગની આપણા દેશની વસ્તી એ આજે પણ ખેતી કાર્ય સાથે સંકળાયેલી છે. એ રીતે જોઈએ તો ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ફળદ્રુપ મેદાનો, બારેમાસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા, સિંચાઈ, કુશળ અને મહેનતુ ખેડૂત વગેરેને લીધે ભારતના મોટાભાગના વિસ્તારોમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે. હવે પ્રશ્ન એ થાય કે 2 કે તેથી વધુ પાકનું વાવેતર કરવું એટલે શું? તો આમ ઓલમોસ્ટ ખેતી એ ચોમાસામાં જ થાય. બરાબર? પણ જો સિંચાઈની સગવડ હોય તો સિંચાઈની સગવડ હોય તો આપણે ચોમાસા સિવાય ઉનાળા અને શિયાળામાં પણ ખેતી કરી શકીએ. તો કે એક જ ખેતરમાં આપણે શું કહેવાય, વર્ષમાં 2 થી 3 વખત ખેતી કરી શકતા હોવાને પરિણામે આપણે એમ કહી શકીએ કે ભાઈ ખેતરમાં આપણે 2 કે તેથી વધુ પાકોનું વાવેતર કરીએ છીએ. બરાબર? તો 2 કે 2 થી વધુ પાકોનું વાવેતર આપણા દેશમાં કેમ સંભવ બન્યું છે? તો કે આપણા અહીંયાની જે અનુકૂળ આબોહવા છે, સિંચાઈ, કુશળ અને મહેનતુ ખેડૂતો છે, એને પરિણામે આપણા અહીંયા બરાબર મોટાભાગના વિસ્તારોમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર એ શક્ય બન્યું છે. તેમ છતાં ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાંધી શકાયો નથી. હવે ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ નથી સાંધી શકાયો. એના જુદા જુદા રીઝન પૈકી કયા રીઝન? તો અહીંયા પહેલું રીઝન છે, ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે. ખેતી કરવા માટે બી તમારી પાસે ભણતર હોવું જોઈએ. કેમ? તો કે ખેતી કરવા માટે આપણે સાયન્સમાં ખબર ને એક પાઠ ભણી ગયા હતા કે જો આપણી જમીન એસિડિક હોય તો એને બેઝ કરવા માટે શું ઉમેરવાનું, ને બેઝિક હોય તો એને નોર્મલ કરવા માટે શું, તટસ્થ કરવા માટે આપણે અંદર બરાબર લાઇમસ્ટોન ને બધી વસ્તુ ઉમેરવાની આવતી હતી. હવે અભ્યાસ કર્યો હોય તો આ બધી વસ્તુનું ખબર હોય. બરાબર? નહીં તો પછી આપણે ખેતી ક્યાંથી કરી શકવાના છે? અને ખેતી પણ જો તમારે એક્ઝેક્ટલી ટેકનિકલ કરવી હોય ને, તેના માટે તમારી પાસે શ્રેષ્ઠ ભણતર હોવું જોઈએ. બરાબર? પણ ભારતના ખેડૂતની વાત કરીએ તો એ શ્રેષ્ઠ ખેતી નથી કરી શકવાનો. કેમ? કારણ કે એની પાસે ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેસર આ બધી વસ્તુઓ લેવા માટેના પૈસા નથી. આપણા ભારતનો ખેડૂત કેવો છે? તો કે ગરીબ છે. બીજું એ નિરક્ષર છે. નિરક્ષર એટલે અભણ છે, અંગૂઠા છાપ છે. એટલે એ ટેકનિકલ ખેતીમાં વિશ્વાસ કરતો નથી. સિંચાઈની અપૂરતી સગવડ, સિંચાઈના લાભ આપણા દેશમાં બધાને જ મળે છે એવું નથી. ક્યાંક સિંચાઈની પૂરતી સગવડો મળે છે, પણ ક્યાંક સિંચાઈની અપૂરતી સગવડો છે. અનિયમિત અને અનિશ્ચિત વરસાદ, ભારતનો વરસાદ એ પણ રેગ્યુલર નથી.
આ વધારે વસ્તી, કુટુંબોનું મોટું ઘર, નાના કદના ખેતરો. હવે વિચારો, ખેતરો જ નાના કદના હોય તો ખેડૂત ક્યાં ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેશર ને બધું લેવાનો છે? બરાબર, કેમ કે ખેતર જ નાના છે તો પાકનું ઉત્પાદન ઓછું જ થશે. તો વગર કામના પૈસા ટેકનોલોજી પાછળ શા માટે વેસ્ટ કરે? પ્રયોગશીલતા પ્રત્યેની ઉદાસીન વલણ. નવું નવું કરવું એ આપણા ખેડૂતોની આળસોમાં છે. બરાબર, એટલે આપણા ખેડૂત એ પ્રયોગશીલ નથી, એ ખાલી ગધેડા વેઠા કરવાનું જાણે છે, પણ ઇનશોર્ટ એ પોતે ક્રિએટિવ બનવાનું નથી જાણતો. કેમ? કારણ કે ભારતનો મોટાભાગનો ખેડૂત કેવો છે? નિરક્ષર છે. હા, જે ભણેલો ગણેલો ખેડૂત છે એ તો સારું એવું ઉત્પાદન મેળવશે, પણ અહીંયા વાત કોની છે? નિરક્ષર ખેડૂતોની છે. એમાં ઓલમોસ્ટ પ્રયોગશીલતાનું ઉદાસીન વલણ જોવા મળે છે. રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, આધુનિક યંત્ર અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ. કેમ? કારણ કે આ બધી વસ્તુઓ માટે રૂપિયા જોઈએ, અને ભારતના મોટાભાગના ખેડૂતો કેવા છે? ગરીબ છે. પૈસાવાળા ખેડૂતો આ બધી વસ્તુઓ વાપરતા હોય, પણ એવા ખેડૂતોની સંખ્યા કેવી? તો કે ભાગ્યે માંડ ઓછી. બરાબર, જ્યારે આપણા દેશમાં તો મોટાભાગના ખેડૂતોની વાત કરીએ તો ઓલમોસ્ટ ખેડૂતો એ તો કેવા છે? તો કે ગરીબ જ છે. એટલે આ જે વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઉપયોગ કરીને ખેતી કરવી એ લોકોને એટલી ક્રિએટિવ હોતી નથી. શિક્ષિત વર્ગને ખેતીમાં ન જોડાવવું, તેમજ સમાજમાં ખેતીનો કહેવાતો ઉતરતો દરજ્જો વગેરેને લીધે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં ઉત્પાદન પ્રમાણમાં ઓછું છે. ખરેખર તો ખેતી એ મહત્વનો વ્યવસાય છે. બરાબર, હવે માનો કે સમાજમાં ખેતીનો ઉતરતો દરજ્જો, આનો અર્થ શું? તો કે કોઈ છોકરો બરાબર ખેતી કાર્ય સાથે સંકળાયેલો છે, જો આવી વાત સમાજની અંદર થાય તો લોકો શું કરે? એની મસ્કરી કરે કે ભાઈ ખેડૂત છે, ખેડૂત શું કમાવી લેવાનો છે. પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જો ખેતી કરતાં તમને આવડતું હોય અને એક્ઝેક્ટલી તમે ટેકનિકલ પદ્ધતિથી ખેતી કરો તો તમને ગેરંટી આપું, સારામાં સારા બરાબર છે ઉદ્યોગકારને પણ તમે ટક્કર મારો ને એટલી ઇન્કમ તમને ખેતીમાંથી મળે. કેમ? કારણ કે ખેતી એ મહત્વનો વ્યવસાય છે. માણસને બધા વગર ચાલે, ખાવા વગર નહીં ચાલે. બરાબર, એટલે ખેતી એ જબરજસ્ત વ્યવસાય કહી શકાય. એ ક્યારેય બંધ પડે એવો વ્યવસાય નથી. પણ કરવાનું શું? આપણા દેશમાં ખેતી પ્રત્યે જે જાગૃતતા જોઈએ ને એ લોકોની અંદર છે જ નહીં. ભારતમાં ખેતી ક્ષેત્રે અપૂરતો વિકાસ સમજાયો છે. એના અહીંયા બધા કારણો આપ્યા. હવે વિચારો, આ કારણોને લીધે આપણા દેશમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ થતો નથી. તો અહીંયા આપણો એક ક્વેશ્ચન્સ પૂરો થાય છે કે ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાંધી શક્યા નથી. શા માટે નથી સાંધી શક્યા? તો એને અહીંયા જે જુદા જુદા રીઝન તો આપેલા છે એ આપણે બધા રીઝન તો આપી દેવાના કે ભાઈ આ કારણોસર આપણે ભારતમાં ખેતી ક્ષેત્રે વિકાસ સાંધી શક્યા નથી. હવેના ટોપિકમાં આપણે વાત કરીશું કૃષિના પ્રકારો વિશેની. ભારતના લોકોની સામાજિક આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર જેવી બાબતોને આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવે છે. હવે ખેતીના પ્રકારોની વાત કરીએ તો પહેલું છે જીવન નિર્વાહ ખેતી. આઝાદી પછી આયોજન પંચની અનેક ખેત વિકાસ યોજનાઓ અમલમાં લાવવા છતાં આઝાદી પછી આયોજન પંચની અનેક ખેત વિકાસની યોજનાઓ અમલમાં લાવવા છતાં પણ ભારતના ખેડૂતોની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી છે. વિદેશોના ખેડૂતો કરતાં ભારત એ ઓછું કમાય છે એ વાત એકદમ હકીકત છે. આજે પણ ભારતની આર્થિક સ્થિતિ બરાબર છે, ભારતના ખેડૂતોની આર્થિક સ્થિતિ આજે પણ બળતર છે, નબળી છે. નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણ, ખાતર અને જંતુનાશકનો ઉપયોગ કરવો પોસાય તેમ નથી. કેમ કે ખેતરોની સંખ્યા, ખેતરોનું કદ કેવું છે? નાનું છે. જો તમે મોટું ખેતરનું કદ હોય તો એમાં તમે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરો, તમે મોંઘા બિયારણનો ઉપયોગ કરો તો ઇઝીલી તમને એનું વળતર મળી રહેશે. પણ નાના કદના ખેતરોમાં તમે આટલા બધા મોંઘા બિયારણો નાખો, ખાતરનો ઉપયોગ કરો, જંતુનાશક દવાઓનો ઉપયોગ કરો, ટ્રેક્ટર, ટેલર, થ્રેશર જેવી તમે ટેકનોલોજીનો ઉપયોગ કરો તો તમને ક્યાંથી રૂપિયા મળવાના છે? બરાબર, એટલે ખેડૂતો, આપણા ભારતના જે મોટાભાગના જે ગરીબ ખેડૂતો છે એની આર્થિક વ્યથા કેવી છે? તો કે એ લોકોની પાસે નાના કદના ખેતરો છે. હવે નાના કદના ખેતરોમાં એ લોકો પોતે મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશકનો ઉપયોગ કરે તો એને પોસાય એવું નથી. ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારમાં ઉપયોગ જેટલું જ થાય છે જે તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે. બરાબર, તો આજે જીવન નિર્વાહ ખેતી મીન્સ કે જે ખેડૂતના ખેતરમાં
થતું અનાજના ઉત્પાદનથી એના પોતાના પરિવારનું જ ગુજરાન ચાલી શકે, મીન્સ કે એનો પોતાનો પરિવાર જ ઉપયોગ કરી શકે. ઇન શોર્ટ, જે ઉત્પાદન થાય છે એનાથી ફક્ત તેના કુટુંબનું જ ભરણ પોષણ થઈ શકતું હોય તો આવી ખેતીને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહે છે. આથી ભારતીય ખેતી આજે પણ મોટાભાગના વિસ્તારોમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ ગણાય છે. હવે પ્રશ્ન એ થાય કે ભાઈ ભારતીય ખેતી આ જીવન નિર્વાહની પ્રવૃત્તિ કેમ ગણાય છે? એનું કારણ શું? તો કે આપણા દેશના ઓલમોસ્ટ મોટાભાગના ખેડૂતો એ બિચારાઓની હાલત કેવી છે? તો કે મોટાભાગના ખેડૂતોની હાલત એવી જ છે કેમ કે એ લોકોની પાસે નાના કદના ખેતરો છે, મોંઘા બિયારણોનો ઉપયોગ કરવો એ લોકોને પોસાય એમ નથી. તો કે આ પ્રકારના જે ખેડૂતો છે એ લોકો શું કરે છે આજે પણ? તો કે પોતાના ખેતરમાં ખાલી પોતાના કુટુંબનું ભરણ પોષણ થઈ શકે ને એટલું જ અનાજ ઉત્પાદન કરે અને ઇનશોર્ટ પોતાના કુટુંબનું ભરણ પોષણ થઈ શકે એટલા જ રૂપિયા એ લોકો મેળવી શકતા હોય તો આ પ્રકારની ખેતીને આપણે કેવી ખેતી કહી શકીએ? તો કે જીવન નિર્વાહ ખેતી કહી શકીએ. એટલે જીવન નિર્વાહ ખેતી મીન્સ કે ખેડૂત ફક્ત પોતાના કુટુંબનું ભરણ પોષણ કરી, જે ખેતીમાંથી ખેડૂત ફક્ત પોતાના કુટુંબનું શું કરી શકતો હોય? ભરણ પોષણ કરી શકતો હોય એવી ખેતીને કેવી ખેતી કહેવામાં આવે છે? તો કે જીવન નિર્વાહ ખેતી કહેવામાં આવે છે. ભારતના મોટાભાગના ખેડૂતો એ જીવન નિર્વાહ ખેતી પાછળ જ બરાબર છે રોકાયેલા છે એમ કહેવાય. હવે સૂકી ખેતી. સૂકી ખેતી કોને કહેવાય? તો કે વરસાદ ઓછો પડે છે, સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ પર આધારિત હોય તે વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે તેને સૂકી ખેતી કહે છે. શોર્ટમાં, જ્યાં આગળ સિંચાઈની સગવડ છે જ નહીં, જે વિસ્તારોમાં ઓલમોસ્ટ ખાલી વરસાદ પર જ આધારિત ખેતી થતી હોય, વરસાદ પડે તો ખેતી થાય, વરસાદ ન પડે તો નહીં થાય, વરસાદના પાણીથી જે જમીન ભેજ પકડે બસ એટલાથી જ જે પાક લેવામાં આવતો હોય એવી ખેતીને સૂકી ખેતી કહે છે. શોર્ટમાં કેવું હોય સૂકી ખેતી એટલે? તો કે વરસાદ પર આધારિત ખેતી. અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે. ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. બાકી ત્યાં આગળ પાણીની કોઈ એક્સેટ્રા સગવડ હોતી નથી. ચોમાસામાં વરસાદ પડે ત્યારે બરાબર છે ખેતી થાય અને બીજું કે ત્યાર પછી શિયાળો, ઉનાળો, ચોમાસું, આપણે બધાને ખબર ચોમાસું પછી શિયાળો જ આવે તો વરસાદ પડ્યા પછી જમીન જે ભેજ સંગ્રહ કરી રાખે એનાથી ખેતી થાય તો કે એવી ખેતીને સૂકી ખેતી કહેવાય. શોર્ટમાં કહેવું હોય તો ફરીથી કહું છું, વરસાદ આધારિત ખેતીને સૂકી ખેતી કહેવાય. હવે આવે છે આર્ધ ખેતી. હવે પ્રશ્ન એ થાય કે આર્ધ ખેતી એટલે શું? તો કે જ્યાં વરસાદનું પ્રમાણ વધુ હોય, એટલે કે બહુ જ મોટી માત્રામાં વરસાદ પડતો હોય, સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારોમાં આર્ધ એટલે કે ભીની ખેતી કરવામાં આવે છે. આ સૌથી સારી ખેતી કહેવાય. જીવન નિર્વાહ ખેતીમાં ખેડૂત જે કંઈક પણ ઉત્પાદન કરે એનાથી ખાલી પોતાના કુટુંબનું જ ભરણ પોષણ થાય. સૂકી ખેતીમાં તો કે ખાલી વરસાદ આધારિત ખેતી થાય. આર્ધ ખેતી. આર્ધ ખેતી એટલે કેવી ખેતી? તો કે જ્યાં આગળ વરસાદનું પ્રમાણ વધુ છે, બરાબર, વરસાદ સારો એવો વરસે છે પ્લસ સિંચાઈની સગવડ પણ છે તેવા વિસ્તારોમાં આર્ધ મીન્સ કે ભીની ખેતી કરવામાં આવે છે. એટલે આ ખેતી એટલે એને બધું જે પાણીની જરૂરિયાત છે ને એ ખેતીને સારી રીતે પૂરી થઈ જાય. હવે આર્ધ ખેતી જે વિસ્તારમાં થતી હોય ત્યાં આગળ વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે કોના દ્વારા પાક લેવામાં આવે છે? તો કે સિંચાઈ દ્વારા. સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે, બરાબર. ચોમાસામાં વરસાદથી અને શિયાળા અને ઉનાળામાં ખેતરમાં રહેલા પાકની પાણીની જરૂરિયાત કોણ પૂરી કરશે? તો કે સિંચાઈથી. એટલે જ્યાં આગળ સિંચાઈની સગવડ છે, વરસાદ સારો પડે છે ત્યાં આર્ધ ખેતી પદ્ધતિ થાય છે. હવે આર્ધ ખેતી થતી હોય ત્યાં આગળ આપણે કેવા પાકો લઈ શકાય? તો કે ડાંગર, શેરડી, ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી કરાય છે. હવે સ્થાનાંતરિત એટલે ઝૂમ ખેતી. ઝૂમ ખેતી એટલે શું? તો કે ટોપિકમાં સમજાવવા પહેલાં હું જ સમજાવી લઉં છું, બરાબર. આ ખેતી એટલે ખેડૂતોની કોઈ ચોક્કસ ખેતર કેવું નહીં હોય પણ એ લોકો શું કરે? તો કે જંગલોમાં જાય, પોતાના ખેતર જેટલો અમુક વિસ્તાર એ લોકો શું કરે? તો કે એમાં ઝાડ જે હોય એ બધા ઝાડો કાપી નાખે ને એની જગ્યા ઉપર ખેતી સ્ટાર્ટ કરે. પછી એવું લાગે કે ભાઈ હવે એ જગ્યા પાછી બરાબર છે ઓછી ફળદ્રુપ થઈ ગઈ છે તો એ લોકો એ જંગલનો પાછો બીજો વિસ્તાર પકડે. ત્યાં આગળ પણ પાછી એ જ પદ્ધતિથી જેટલા વિસ્તારમાં ખેતી કરવાનો હોય એટલા વિસ્તારના ઝાડો કાપી નાખે અને ફરીથી ત્યાં આગળ ખેતી કરે. જેટલા સમય સુધી ત્યાં ફળદ્રુપતા હોય એટલા સમય સુધી ખેતી થાય. ફળદ્રુપતા જેવી પૂરી થઈ જાય એટલે એ લોકો શું કરી નાખે? તો કે સ્થળ ચેન્જ કરી નાખે. તો કે સ્થળ ચેન્જ થઈને વારંવાર થતી ખેતી એને જ કહેવામાં આવે છે સ્થાનાંતરિત મીન્સ કે ઝૂમ ખેતી.
તો કે ઝૂમ ખેતી એટલે શું, તો ફરીથી એકવાર સમજીએ। આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષ કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે। એટલે મેં તમને હમણાં સમજાવ્યું તે જ પ્રમાણે કે જંગલોમાં વૃક્ષો કાપી નાખવાના, જેટલા વિસ્તારોમાં ખેતી કરવાના છે એટલા વિસ્તારના, પ્લસ એ બધા વૃક્ષોને સળગાવી આખી જમીન મસ્ત ચોખ્ખી કરી નાખવાની અને પછી ત્યાં ખેતી કરાય છે। અહીં 2-3 વર્ષ ખેતી કરાય છે, બરાબર। આ મહેનત કર્યા પછી એ જગ્યા ઉપર 2-3 વર્ષ ખેતી કરાય છે। જેવી જમીનની ફળદ્રુપતા ઘટે એટલે ખેડૂતો શું કરે, આ વિસ્તારને છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરે। એટલે કંઈક બીજા એવા જંગલના અંદરના વિસ્તારમાં જાય, ત્યાં આગળ બધા જંગલોના વૃક્ષો કાપી નાખે, એને સળગાવી આખી જમીન સાફ કરે અને પાછી ત્યાં આગળ આ જ પદ્ધતિથી ખેતી કરવાની સ્ટાર્ટ કરે। તો આવી ખેતીને કઈ ખેતી કહેવામાં આવે છે, તો કે આ ખેતી સ્થાનાંતરિતથી થતી ખેતી હોવાને પરિણામે તેને સ્થાનાંતરિત મીન્સ કે ઝૂમ ખેતી કહેવામાં આવે છે। આ ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડાય છે। આ ખેતીમાં ઉત્પાદન બહુ જ ઓછું થાય છે, કેમ, કારણ કે જંગલ કાપીને આમાં કોઈ એક્સેટ્રા ઉપર કહ્યું છે તે પ્રમાણે જંતુનાશક દવા, રાસાયણિક ખાતરો, ટેકનોલોજીનો કોઈ ઉપયોગ થતો નથી, ઓનલી નેચરલી ખેતી થાય છે। એટલે આમાં ઉત્પાદન પણ કેવું થાય છે, તો કે બહુ જ ઓછું થાય છે। એટલે જો આમાંથી સૌથી શ્રેષ્ઠ કહેવાય ને તે કાળક ખેતી કહી શકાય, બીજી બાગાયતી ખેતી કહી શકાય। સમજીએ બાગાયતી ખેતી એટલે શું। બાગાયતી ખેતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે। એમાં મોંઘા પાકો કહેવાય ને એ જ બરાબર લેવામાં આવે। એક્ઝામ્પલ તરીકે રબર છે, ચા, કોફી, કોકો, નારિયેળ, ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક મીન્સ કે ખલેલા વગેરે ફળોની ખૂબ જ માવજાત સાથે ખેતી કરાય છે। આ ફળોની શું કરવી પડે, માવજાત કરવી પડે, આ લોકોની આખી વાડી કરવી પડે, બરાબર છે, આખો બાગ જેવો વિસ્તાર નિર્માણ કરવો પડે। એટલે બાગાયતી ખેતીની વાત કરીએ તો બાગાયતી ખેતી એક ખાસ પ્રકારની ખેતી છે। કેમ ખાસ પ્રકારની ખેતી છે, કારણ કે અહીં ખાસ પ્રકારની જ વસ્તુ ઉગાડાય છે। એમાં એક્ઝામ્પલ તરીકે વાત કરી છે તે પ્રમાણે રબર છે, ચા, કોફી, કોકો, નારિયેળ, ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, બરાબર, ખલેલા એટલે કે ખારેક જેવા ફળોની કેવી રીતે ખેતી થાય છે, તો કે એકદમ માવજત સાથે ખેતી કરાય છે। આ પ્રકારની ખેતીમાં વધુ મૂડીરોકાણ, કુશળતા, આ એમને આ રીતના પાક નહીં લેવાય, આના માટે તમને આવડવું જોઈએ, આવડત હોવી જોઈએ, તમારામાં કુશળતા હોવી જોઈએ। બીજું તકનીકી જ્ઞાન, આ પાક લેવા માટે તમને ટેકનોલોજી વિશે પણ જાણકારી હોવી જોઈએ। તમારી પાસે યંત્ર, ખાતર, સિંચાઈ, પરિવહન, સંગ્રહણ અને પરિવહનની જો પર્યાપ્ત સુવિધા હોય તો જ તમે બાગાયતી ખેતી કરી શકો। બાગાયતી ખેતીથી તમારી ઇન્કમ પણ સારામાં સારી થાય, પણ હા, ઇન્કમ થવા પહેલાં તમારામાં ખર્ચ કરવાની તાકાત પણ હોવી જોઈએ, બરાબર। તો બાગાયતી ખેતી એટલે ખાસ કરીને બાગ કે બગીચાની પદ્ધતિએ થતી ખેતી। આ એક ખાસ પ્રકારની ખેતી છે। કેમ, કારણ કે એમાં ઉપયોગી એવા સૌથી મોંઘા ફ્રૂટ્સ, બરાબર છે, અને બીજી ઉપયોગી વસ્તુઓનું શું કરવામાં આવે છે, તો કે ઉત્પાદન કરવામાં આવે છે। અને બીજું કે આ ખેતી કરવા માટે આપણી પાસે મૂડીરોકાણ હોવું જોઈએ, કુશળતા, તકનીકી જ્ઞાન, યંત્ર, ખાતર, સિંચાઈ, પરિસણ, બરાબર, પરિસણ એટલે એને ટેસ્ટ કરવાના, ઊંચી શું કહેવાય જાતવાળો હોય એનો ભાવ આપને સારો મળે, કેમ કે આ વસ્તુનું પરિસણ થઈને જ બજારમાં વેચાય, એમને એમ ન વેચાય। એનું સંગ્રહણ અને પરિવહન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની જો આપણી પાસે પર્યાપ્ત માત્રામાં સુવિધા હોય તો બાગાયતી ખેતી આપણા માટે બેસ્ટ ખેતી કહી શકાય। પછી છે સઘન ખેતી। સઘન ખેતી એટલે કેવી ખેતી, તો કે જ્યાં સિંચાઈની સુવિધા વધી છે ત્યાં રાસાયણિક ખાતરો, કીટકનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રનો વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રિકીકરણ આવી ગયું છે। જ્યાં સિંચાઈની સુવિધા વધુ છે ત્યાં રાસાયણિક ખાતર, કીટકનાશકો અને વિવિધ પ્રક્રિયાના યંત્રોનો વ્યાપક એટલે પુષ્કળ પ્રમાણમાં ઉપયોગથી ખેતીમાં શું આવી ગયું છે, તો કે યાંત્રિકીકરણ આવી ગયું છે। આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે અને આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે। એટલે ઇનશોર્ટ મોટાભાગની ખેતી યંત્રથી જ થતી હોય। એટલે જો ખેતરમાં ખેડૂત પાસે ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેશર, બરાબર છે, આ ઉપરાંત શું કહેવાય જુદા જુદા યંત્ર હોય તો એ શું કરી શકે, તો કે આસાનીથી ખેતી પણ કરી શકે અને પ્લસ ઉત્પાદન પણ વધુ મેળવી શકે। તો આ રીતે યંત્રથી થતી ઉત્પાદન વધુ મેળવવાથી ખેતીને સઘન ખેતી કહેવામાં આવે છે। અને આ ખેતીની વાત કરીએ તેમાં ખાસ કરીને રોકડિયા પાકોનું વાવેતર કરાય છે। હવે તમને પ્રશ્ન થાય કે રોકડિયા પાકો એટલે શું, તો કે રોકડિયા પાકો એટલે એવા પાકો કે જેને સાચવવાની કે એમાં કોઈ પ્રોસેસ કરવાની જરૂર નહીં હોય, ખેતરમાં જેવા ઊંઘે
કાપીને સીધા બજારમાં વેચી કાઢવાના, એવા પાકોને રોકડિયા પાકો કહેવાય. એક્ઝામ્પલ તરીકે કપાસ. કપાસ માટે ખેડૂતે એક્સ્ટ્રા બીજી કઈ પદ્ધતિઓ કરવી નહીં પડે. કપાસ જેવા ઊંઘે કાપીને સીધા વેચી જ નાખવાના હોય. શેરડી એ ઊંઘે એટલે એને સીધા કાપીને વેચી જ નાખવાની હોય. જ્યારે ઘઉં છે, જુવાર છે, આ બધી વસ્તુ ઊંઘે ને તો એમાંથી તો પહેલાં બીજ છૂટા પાડવાના. એટલે એ બધી તો બહુ બધી ઝંઝટ, એ ઝંઝટવાળી ખેતી કહેવાય. પણ સઘન ખેતીમાં આપણે કેવી ખેતી કરવામાં આવે છે તો કે રોકડિયા પાકોની. આ રોકડિયા પાકો એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે જે પાકો ખેતરમાં ઊંઘે એને કાપીને કોઈ પણ જાતની પ્રોસેસ કર્યા વગર સીધા બજારમાં વેચી દેવા, આવી ખેતીને કેવી ખેતી કહેવામાં આવે છે તો કે રોકડિયા પાકોની ખેતી કહેવામાં આવે છે. અને રોકડિયા પાકોની ખેતીમાં ઓલમોસ્ટ યંત્રનો ઉપયોગ વધારે થતો હોવાને પરિણામે એને સઘન ખેતી પણ કહેવામાં આવે છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદન ખૂબ જ વધારે થયેલ છે. કેમ? કારણ કે એમાં ખાસ કરીને ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. પ્લસ આ પ્રકારની ખેતીમાં બારેમાસ પાણી મળે છે. કેમ? કારણ કે સિંચાઈની સગવડ છે, બરાબર ને. એટલે હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલ છે. અને બરાબર છે. અને અહીં આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર પણ સતત વધતો જાય છે. આ ખેતીમાં આર્થિક વળતરને મહત્વ અપાતું હોવાથી તે વ્યાપારી ખેતી પણ કહે છે. કેમ કે આ ખેતીમાં તમને પૈસા તાત્કાલિક મળી જ જાય. તમે વસ્તુ વેચો એટલે તમને સારામાં સારા એવા રૂપિયા મળી જાય. અને બીજું, ઉત્પાદન જેટલું વધારે થાય એટલા તમને વધારે રૂપિયા મળે. સઘન ખેતીમાં આપણી પાસે ટેકનોલોજી છે, પ્લસ સિંચાઈની સગવડ છે, તો સ્વાભાવિક વસ્તુ જ છે કે ઉત્પાદન વધારે જ થવાનું છે. એટલે ઉત્પાદન વધારે થશે એટલે આપણને રૂપિયા પણ વધારે મળશે. એટલે આ ખેતીમાં આર્થિક વળતર એટલે પૈસાની દ્રષ્ટિએ વધારે વળતર મળતું હોવાને પરિણામે આ ખેતીને વ્યાપારી ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે આ વિડીયોમાં અહીં વાત કરી કૃષિના પ્રકારોની. હવે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું કૃષિ પદ્ધતિઓ અને ભારતના કૃષિ પેદાશો અને એ સિવાય બીજી કેટલીય વિગતોની.